લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી શહેરમાં આવતીકાલે સૌપ્રથમ વખત નીકળનાર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લીંબડી ખાતે નિંબાર્ક પીઠ મોટા મંદિરમાં રથયાત્રાને ધ્યાને રાખી બેઠક યોજાઈ. સંતો મહંતો તેમજ પોલીસ કર્મચારીઓ અને સેવકગણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આવતીકાલે અષાઢી બીજને દિવસે લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા કાઢવામાં આવશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય શ્રી ગોપાલ. સૌરાષ્ટ્ર નિંબારધામ મોટા મંદિર લીંબડી તરફથી ભગવાન જગન્નાથની પ્રથમવાર યાત્રા છોટા કાશી લીંબડીમાં ફરી રહી છે. આખા ગામનો ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લઈ રહ્યા. ત્યારે જલયાત્રાનો કાર્યક્રમ ચાલુ છે અને કાલ સવારે 7:30 વાગે પહિંદ વિધિ કરી કિરીટ રાણા સાહેબ પહિંદ વિધિ કરશે. સાધુ સંતો સાથે લીંબડીના રાજમાર્ગ ઉપર સમરસતાનો બોધ લઈ અને બધાને એક નેક અને ટેક બનવાની ભારતીય સનાતન સંસ્કૃતિની રક્ષા માટેની આ યાત્રા, એ યાત્રામાં બધા ખૂબ જ ભાવપૂર્વક સ્થિતિમાં ભાઈઓ બહેનો લાભ લઈ રહ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. રથયાત્રાની વિશેષતા ભગવાન જગન્નાથજી 50 લાખ રૂપિયાના રથમાં બિરાજમાન થઈ અને લીંબડીના રાજમાર્ગ ઉપર આશીર્વાદ આપે. આ રથયાત્રામાં ખાસ ઓપરેશન સિંદૂર, જે હમણાં જ આપણે પાકિસ્તાનની સામે લડાઈ થઈ, એનો એક પ્રતિકૃતિ ભગવાનની વિરાટ ગદા, ધનુષ્ય, રામ પંચાયતન અને લીંબડી મોટા મંદિરની પ્રવૃત્તિના બધા ટેબલો સાથે જોડાવાના છે, જેથી કરીને યુવા પેઢીને ભારતીય સનાતન સંસ્કૃતિ, હિન્દુ સનાતન સંસ્કૃતિના સંસ્કારો એ વધારેમાં વધારે પ્રચાર થાય, એ હેતુ છે.